નમસ્કાર, સુપ્રભાત. જીવન ભારતી સંસ્થાનું આ 75મું વર્ષ એટલે કે અમૃત વર્ષ અને આ અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે ઓનલાઈન પ્રશિષ્ટ સાહિત્ય કૃતિ રસાસ્વાદન શ્રેણીના આજે 54માં મણકામાં હું અનિતા પટેલ જીવન ભારતી મંડળ અને સાહિત્ય સમિતિ વતી આપ સર્વનું અભિવાદન કરું છું. મિત્રો, કહેવાય છે કે કાંકરાઓને ચમકતા કરવામાં આવે અને હીરાઓને ઝાંખા કરવામાં આવે. ફરીથી કહું છું, કાંકરાઓને ચમકતા કરવામાં આવે અને હીરાઓને ઝાંખા કરવામાં આવે ને તેનું નામ શિક્ષણ સંસ્થા. અને આવી જ સંસ્થા એટલે અમારી જીવન ભારતી. ઝૂંપડીથી શરૂ થયેલી મનુષ્યની સર્વાંગી કેળવણી આપતી અમારી સંસ્થા આજે એક વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. અમારી આ સંસ્થાના કેન્દ્રમાં હંમેશા વિદ્યાર્થી હોય છે અને એટલે જ મધ્યાહન ભોજન, અટલ ટિંકર લેબ, રિસર્ચ લેબ, ફૂલ ટાઈમ કાઉન્સેલર, સ્પેશિયલ એજ્યુકેશન માટે એકદમ અલગથી એક મોટું ભવન, સુસજ્જ અમારું ઓડિટોરિયમ, આ બધાની જ વ્યવસ્થા અમારા મંડળે પહેલેથી જ કરી રાખી છે. જીવન ભારતી સતત સમાજ સામે કંઈક ને કંઈક નવું મુક્તિ હોય છે અને કદાચ એના જ ભાગરૂપે એમ કહી શકાય કે અમૃત વર્ષ નિમિત્તે અત્યાર સુધીમાં 53 પ્રશિષ્ટ સાહિત્ય કૃતિઓ ભાવકો સુધી પહોંચી ગઈ છે અને ભાવકો તરફથી અમને ખૂબ સારો પ્રતિભાવ પણ મળતો રહ્યો છે. આજે આપણે 54માં મણકામાં આવી પહોંચ્યા છીએ અને 54માં મણકામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર રેખાબેન શાહ. તો એમનો થોડો આપણે પરિચય લઈ લઈએ છીએ. રેખાબેન શાહ એક એવું વ્યક્તિત્વ જે શિક્ષણ અને સાહિત્યમાં ગળાડૂબ છે. તેમણે MA, BEd અને PhD ની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ UN મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં ગુજરાતી વિષયના લેક્ચરર તરીકે સંનિષ્ઠતાથી ફરજ બજાવી રહ્યા છે અને સાથે સાથે એમની કલમ પણ ચાલતી રહી છે. શબ્દામૃત, શબ્દસુધા, હિલેરિયસ જેવા મેગેઝિનમાં તેમના આર્ટિકલ સતત પ્રકાશિત થતા રહે છે. હળવાશમાં ગઝલ અને અરસપરસ મેગેઝિનમાં તેમની કવિતાઓ પ્રકાશિત થતી રહી છે. રખેવાળ, જનયુગ, ન્યૂઝ ઓફ ગાંધીનગર જેવા દૈનિક પત્રમાં સમયાંતરે તેમના કાવ્યો સતત પ્રકાશિત થતા રહે છે. સ્ટોરી મિરર અને પ્રતિલિપિ જેવી એપમાં તો તેમની વાર્તાઓ વિજેતા પણ બની ગઈ છે. નવાઈની વાત તો એ છે આપણા માટે કે તેઓ માત્ર નિજાનંદ માટે લખે છે. તો એવા રેખાબેન શાહ, ડોક્ટર રેખાબેન શાહનું હું ફરીથી અભિવાદન કરું છું, શાબ્દિક સ્વાગત કરું છું. તેઓ આપણી સમક્ષ લઈને આવી રહ્યા છે નારીની મનોવ્યથાને કેન્દ્રમાં રાખી 1927માં લખાયેલી કૃતિ, જે કહેવાય ને કે 1927નો સમયગાળો કે જ્યારે સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી ને એ જ ભાવને કેન્દ્રમાં રાખી લખાયેલી કૃતિ પ્રેમચંદ રચિત આપણે કૃતિનો આસ્વાદ કરવા જઈ રહ્યા છે, જે કૃતિનું નામ છે નિર્મલા. ભાવકોને ખાસ વિનંતી છે કે રસાસ્વાદમાં વિક્ષેપ ના પડે એટલા માટે આપણે આપણો ઓડિયો અને વિડીયો બંધ રાખીશું. હું ડોક્ટર રેખાબેન શાહને ફરીથી આવકારું છું અને માઇક હવે એમને હું સોંપું છું. ડોક્ટર રેખાબેન શાહ, આપનો માઇક અને ઓડિયો ચાલુ કરી દેજો. હું પણ પછી બંધ કરી દઈશ. જી નમસ્કાર. ઓકે, અવાજ બરોબર આવે છે ને બેન? હા, અવાજ બરાબર આવે છે. ઓકે, જીવન ભારતી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર અને સંસ્થાના 75માં અમૃત પર્વની ઉજવણીમાં મને એક આ સુંદર તક આપી એ બદલ પણ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર.
75મા વર્ષની ઉજવણીના ભાગરૂપે જે આ સાહિત્ય રસાસ્વાદન શ્રેણીનું આયોજન કર્યું છે, ખરેખર ખૂબ સુંદર છે. સાહિત્ય રસિકો માટે આ ખરેખર એક પ્રેરણાદાયી છે કે આજકાલના જે નવા જનરેશનના લોકો નોવેલ વાંચતા નથી, અત્યારે સાહિત્યથી થોડાક દૂર ભાગે છે. તો આવી રીતે આ ટૂંકમાં આપણે એમને આખી સાહિત્ય કૃતિનો રસાસ્વાદ કરાવીએ તો એમને પણ થોડીક વાંચવા માટેની ઉત્સુકતા થાય કે નહીં, ખરેખર વાંચવું જોઈએ. તો આ એક ખૂબ જ ટેકનોલોજીનું ઉત્તમ માધ્યમ કે એના દ્વારા આપણે નવી પેઢીને આ સાથે સાંકળી શકીએ છીએ. એટલે મને આ ટેકનોલોજીનું ખરેખર એમ થાય કે નહીં, આપણે જો સારો ઉપયોગ કરીએ ને તો ટેકનોલોજીનો ઉપયોગ ખરેખર ખૂબ સરસ છે. અને મારો પરિચય તો આપણે આપી દીધો છે. તો હવે આપણે આપણી કૃતિ રસાસ્વાદનનું જે છે એના તરફ આગળ વધીએ. આપણે આજે મારી જે કૃતિ લેવાની છે, પ્રેમચંદની ખૂબ જ ફેમસ નવલકથા નિર્મલા, એની આપણે વાત કરવાની છે. તો એ અનુસંધાને પ્રથમ તો આપણે પ્રેમચંદનો પરિચય મેળવીએ. તો મુનશી પ્રેમચંદ હિન્દી ભાષા અને ભારતીય ભાષાઓમાં આ નામથી ખરેખર કોઈ અજાણ નહીં હોય. ખૂબ જ માઇલસ્ટોન નામ, સાહિત્યમાં એક માઇલસ્ટોન નામ કહી શકાય એ મુનશી પ્રેમચંદ. ભારતીય કથા સાહિત્યમાં આ નામ સુવર્ણાક્ષરે લખાયેલું છે. અને પ્રેમચંદ પોતાને સ્વયંને કલમકા મજદૂર તરીકે ઓળખાવે છે. તો એવા કલમકા મજદૂર પ્રેમચંદનો જન્મ 31 જુલાઈ 1880માં વારાણસી પાસે લમહી ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું, પરંતુ ધનપતરાય નામ એમના સ્કૂલના પ્રમાણપત્રો અને તેમની નોકરીની ફાઇલો સુધી સીમિત રહ્યું. તેમણે નવાબરાય નામથી ઉર્દુમાં અને મુનશી પ્રેમચંદ નામથી હિન્દીમાં સાહિત્યની રચના કરી છે. શરૂઆત તેમણે ઉર્દુ સાહિત્યથી કરી હતી, કેમ કે તેમણે એ સમયમાં ઉર્દુ ઉપર તેમનું પ્રભુત્વ ખરેખર ઘણું સારું છે. તેમણે ભારતીય ઘણી ભાષાઓ આવડે છે, ઉર્દુ, ફારસી, હિન્દી અને અંગ્રેજી પણ. તેઓ એમના જીવનકાળ દરમિયાન જે સંઘર્ષ અનુભવે છે એ બધું એમણે સાહિત્યમાં આલેખ્યું છે. તેમના માતાનું નામ આનંદી દેવી અને પિતાનું નામ મુનશી અજાયબરાય હતું. એમની પ્રત્યેક કથામાં આવતો સંઘર્ષ એમનો પોતાનો છે. એમણે જીવનમાં જે કંઈ અનુભવ્યું, જે કંઈ એમણે મહેસૂસ કર્યું, આજુબાજુની જે પરિસ્થિતિ, એ બધી વસ્તુ એમણે સાહિત્યમાં ઉતારી છે. પ્રેમચંદને હિન્દીના આધુનિક પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. એમાં ખરેખર કોઈ અતિશયોક્તિ નથી. એમણે મધ્યમ વર્ગની જે પરેશાનીઓ છે, જે હાડમારી છે, એ બધી વર્ણવી છે. પરંતુ ખાસ એમણે નારી હૃદયને સમજ્યું છે અને નારીની જે પરિસ્થિતિ હતી એ સાહિત્યમાં ખૂબ જ હૃદયસ્પર્શી રીતે વર્ણવી છે. એમના નવલકથામાં જે યોગદાન છે એ યોગદાનને જોઈને બંગાળના નવલકથાકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમને નવલકથા સમ્રાટથી બિરુદ્યા છે. તો એક સાહિત્યકાર બીજા સાહિત્યકારને આવી રીતે ક્યારે ઉપમા આપે, એનું યોગદાન આટલું સરસ હોય ત્યારે. તો નવલકથા સમ્રાટ પ્રેમચંદને આમ જોઈએ તો આપણે આટલો હું પરિચય આપું છું, એ તો ગાગરમાં ગાગર સમાવા જેવું છે, કેમ કે ખૂબ વિશાળ વ્યક્તિત્વ અને એમનો ટૂંકમાં પરિચય આપવો એટલે ખરેખર એમ થાય કે કઈ રીતે આપીશું. પરંતુ પ્રેમચંદ વિશે થોડીક આપણે માહિતી લઈએ તો પ્રેમચંદે હિન્દી સાહિત્યમાં યથાર્થવાદની શરૂઆત કરી. જે છે એવું જ દર્શાવો, કોઈ પણ ઢોળ વગર, કોઈ પણ જાતનો વરખ ચડાવ્યા વગર. તો એ એક એમની વિશિષ્ટ શૈલી રહી છે. જેમણે હિન્દી સાહિત્યમાં દલિતવાદ અને નારી સાહિત્યના મૂળ પ્રેમચંદમાં જોવા મળે છે. તેમણે દલિતોની, પીડિતોની વ્યથા તો વર્ણવી જ છે, પરંતુ નારી માટે એમણે વિશેષ લાગણી છે અને નારીના દર્દને, નારીના લાગણીઓને, નારીની સંવેદનાઓને, નારીની સહનશક્તિ, નારીના દરેક ભાવનાઓને, નારીની સૂક્ષ્મથી સૂક્ષ્મ સંવેદનાઓને પ્રેમચંદે એમના સાહિત્યમાં વર્ણવી છે. અને ભારતીય કથાકારોમાં નારી સંવેદનાને દર્શાવનારા પ્રેમચંદનું સ્થાન એટલે વધારે આગળ છે કે એમણે નારીને પૂરેપૂરી સમજી છે. પ્રેમચંદે નારી જીવનના
તમામ પાસાઓને આવરી લીધા છે એમના સાહિત્યમાં. અને પ્રેમચંદે સમાજની સમસ્યાઓ તરફ પણ ધ્યાન દોર્યું છે. આ સમય સમાજમાં કેવો હતો? આજથી 90-95 વર્ષ પહેલા. એટલે સાહિત્યમાં તો તમે જુઓ તો પ્રેમચંદનું યોગદાન સારું રહ્યું છે, પરંતુ સમાજમાં જે અંધશ્રદ્ધા, વહેમ, જે સ્ત્રીઓની હાલત, એ બધી બાબતોને ઉજાગર કરી છે. દહેજ પ્રથા, અનમેલ વિવાહ, એ સમય એવો હતો કે સ્ત્રીઓના લગ્ન વહેલા થઈ જતા અને દહેજને કારણે ઘણી યુવતીઓનું જીવન બરબાદ થઈ જતું. તો પ્રેમચંદ જેવા રુજુ હૃદય સાહિત્યકારે એ વસ્તુને સાહિત્યમાં બખૂબી વર્ણવી છે અને એ સમસ્યાઓનો, એ જટિલ સમસ્યાઓનો અંત કેવી રીતે આણવો એનો ઉપાય પણ સાહિત્યમાં બતાવ્યો છે. પ્રેમચંદનું જીવન ચરિત્ર એમના પુત્ર અમૃતરાય, પ્રેમચંદ કલમ કા સિપાઈ, એ શીર્ષકથી લખેલું છે. અને અમૃતરાયના શબ્દોમાં જોઈએ તો પ્રેમચંદ વિશે અમૃતરાય આવી રીતે જણાવ્યું છે: प्रेमचंद की सरलता सहज है, उसमें कुछ तो इस देश की पुरानी मिट्टी के संस्कार है, कुछ उनका नैसर्गिक सील है, संकोच है, कुछ उनकी गहरी जीवन दृष्टि है और कुछ उनका सच्चा आत्मगौरव है, जो किसी तरह के आत्म प्रदर्शन या विज्ञापन को उसके नजदीक घटिया बना देता है. तो આ છે પ્રેમચંદ, પ્રેમચંદનું સંપૂર્ણ સ્વરૂપ. પ્રેમચંદ એકદમ સીધા સાદા વ્યક્તિત્વ. આપણી બાજુમાં આવીને ઊભા રહી જાય તો પણ એમને જરાય અભિમાન નહીં કે હું આટલો મોટો સાહિત્યકાર છું. એકદમ સરળ વ્યક્તિત્વ. અને ગાંધીજી સાથે સંકળાયેલા, ગાંધી વિચારધારાથી પ્રભાવિત થયેલા, એટલે સાદાઈ તો એમનામાં ચોક્કસ આવે. અને અમૃતરાયના શબ્દોમાં આપણે જોયું કે પ્રેમચંદ કેટલા સરસ હતા, કેટલા સરળ હતા. પ્રેમચંદ જેવા રત્ન કલાકાર, એમની કલમ સ્યાહીમાં નથી બોળતા, પરંતુ અશ્રુઓમાં બોળે છે. એટલે ખરેખર પ્રેમચંદની કલમથી અશ્રુ ટપકે છે એમ કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રેમચંદની સાહિત્ય સફર વિશે આપણે જોઈએ તો પ્રેમચંદ ખૂબ જ નાની ઉંમરમાં સાહિત્ય યાત્રા શરૂ કરે છે. 13 વર્ષની ઉંમરે તો તેમણે તિલેસ્મે હોશરૂબાનો અભ્યાસ કરી લીધો હતો અને ઉર્દૂના પ્રખ્યાત રચનાકારોની ઘણી બધી કૃતિઓ પ્રેમચંદે વાંચી લીધી હતી. જેમાં ઉર્દૂના પ્રખ્યાત રચનાકારમાં મિર્ઝા રુસ્વા, રતનનાથ સરસાર અને મૌલાના સરરની નવલકથાઓ તેમણે સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હતો. અને સાહિત્યમાં તેમણે લખવાની શરૂઆત ઉર્દૂમાં કરી હતી. ઉર્દૂમાં તેઓ નવાબરાય નામથી લખતા હતા. અને તે સમય હતો આપણો અંગ્રેજોની ગુલામીનો. ભારત ત્યારે અંગ્રેજોની ગુલામીમાં સબળતો દેશ હતો. અને પ્રેમચંદ આપણે વાત કરીએ કે ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા, તો એમણે એક કહાની લખી હતી, એક કહાની સંગ્રહ સોજે વતન. એ અંગ્રેજોએ બેન કર્યો હતો, જપ્ત કરી લીધું હતું અને એમને લખવા ઉપર પ્રતિબંધિત કરી દીધું હતું કે હવે તમે નહીં લખી શકો. પણ એક સાહિત્યનો જીવ લખ્યા વગર કઈ રીતે રહી શકે, બરોબર ને? તો પ્રેમચંદ શું કરે છે, એમનું જે નવાબરાય નામ છે એ નામ બદલીને મુનશી પ્રેમચંદ નામ અપનાવે છે. અસલી નામ તો ધનપત શ્રીવાસ્તવ હતું, બરોબર, પરંતુ સાહિત્યમાં એક પેન નેમ તો મુનશી પ્રેમચંદ હવે હિન્દીમાં લખવાનું ચાલુ કરે છે અને નવાબરાય નામનો ત્યાગ કરે છે. હા, પરંતુ તેમના મિત્રો તો એમને નવાબરાય નામથી જ બોલાવતા હતા. સોજે વતનમાં સ્વતંત્રતાની આંદોલનની ભૂમિકાનો જે હતો સૈનિકોનો, એ એમણે વર્ણવ્યો હતો. એના હિસાબે એ જપ્ત કરાવવામાં આવ્યું હતું. મુનશી પ્રેમચંદે ઘણું સાહિત્ય લખ્યું અને ઓલમોસ્ટ એમનું બધું જ સાહિત્ય ખૂબ વખણાયેલું છે. એમણે વાર્તા, નાટક, સમીક્ષા લેખ, સંસ્મરણ જેવા અનેક ક્ષેત્રોમાં લેખન કાર્ય કર્યું હતું. એમની ઘણી નવલકથાઓ અને વાર્તા સંગ્રહમાંથી વાર્તાઓ સિલેક્ટ થઈને એમના ઉપરથી પિક્ચરાઇઝેશન પણ થયું છે, સિરિયલો પણ બની છે. તો કેટલી મોટી વાત કહેવાય. એક સાહિત્યકારની કૃતિઓ આવી રીતે પડદા ઉપર પણ અમર થઈ છે. એમની મુખ્ય નવલકથાઓ જોઈએ તો ગોદાન, બાઝારે હુસ્ન, કર્મભૂમિ, ગબન, શતરંજ કે ખિલાડી, ઈદગાહ, નિર્મલા, પ્રેમા, સેવા સદન, કાયાકલ્પ, રંગભૂમિ, આવી તો અનેક કેટલી આપણે નામ લઈએ. ઘણી બધી એમની કૃતિ
કૃતિઓ ફેમસ થયેલી છે અને એમણે ઘણું બધું સાહિત્ય સર્જીને આજે આટલા વર્ષો પછી પણ આપણી સાથે સાહિત્યના માધ્યમ દ્વારા એ જીવંત છે. બરોબર. તો એમની બધી વાર્તાઓ માનસરોવર ભાગ 1 થી 8 સંગ્રહિત થયેલી છે અને તેમનું એક અધૂરી નવલકથા મંગલસૂત્ર છે. ગોદાન ઉપરથી પણ સિરિયલ અને પિક્ચર બનેલું છે અને કર્મભૂમિ ઉપરથી પણ સિરિયલ બનેલી છે. પ્રેમચંદ આટલા ફેમસ હતા અને એમને માયાનગરી બોમ્બેમાં જવાનો મોકો મળે છે. એમની સિરિયલ નવલકથાઓ ઉપરથી પિક્ચર્સ ને બધું બને છે તો માયાનગરી બોમ્બેમાં પણ જાય છે. પરંતુ કહ્યું છે ને કે મીઠા જળની માછલીને ખારા જળમાં ન ફાવે, ત્યાં એમને ન ફાવ્યું. ત્યાં આ એક ઘટના કહેવાય કે આપણને હજુ વધુ સારું સાહિત્ય મળવાનું હતું કે જે પણ તો આપણને પ્રેમચંદ જે છે એમને માયાનગરી બોમ્બેમાં ફાવતું નથી અને તેઓ પાછા વતન ફરે છે અને ત્યાં એ એમનું પાછું લખવાનું શરૂ કરે છે. નિર્મલા જે ઉપન્યાસ છે આજે આપણે જેની વાત કરવાની છે એનું ગુજરાતીમાં અનુવાદ પણ થયેલું છે, શાંતિલાલ જાનીએ કરેલું છે અને બીજું એમના ઘણા બધા ઉપન્યાસ ભારતીય અન્ય ભાષાઓમાં પણ રૂપાંતરિત થયેલા છે. પ્રેમચંદ આપણે વાત કરીએ મિત્રો કે ઘણી બધી ભાષાઓ જાણતા હતા તો એમણે એમની રચનાઓ કોઈ પણ સાહિત્યની કૃતિનું જ્યારે એ લખતા એની રૂપરેખા પહેલા અંગ્રેજીમાં તૈયાર કરતા અને ત્યારબાદ હિન્દી અથવા ઉર્દુમાં વિસ્તારિત કરતા. તો આ એક એમની વિશિષ્ટતા રહી છે કે પહેલા અંગ્રેજીમાં લખતા અને ત્યારબાદ હિન્દી અને ઉર્દુમાં એમનો વિસ્તાર કરતા. તો પ્રેમચંદનું આપણે પરિચય આટલો ટૂંકમાં આપું છું. હવે પ્રેમચંદની જે નવલકથા જેનો આજે આપણે રસાસ્વાદન કરવાનું છે નિર્મલા, એની વાત કરીશું. નિર્મલાની કથા વસ્તુ શું છે અને મેં થોડાક તારણો મારા હિસાબે જે મારી મતીએ સુજાડ્યા એ તારણો મેં દર્શાવ્યા છે તો થોડીક એની પણ ચર્ચા કરીશું. નિર્મલા પ્રેમચંદની ઉત્તમ નવલકથાઓમાંની એક નવલકથા છે. તે 1927માં પ્રકાશિત થઈ. 1927 એટલે આજથી આજે અત્યારે 2020 અને 1927 એટલે એટલા વર્ષો પહેલા મુનશી પ્રેમચંદે આ નવલકથાની રચના કરી છે અને આટલા વર્ષો પછી પણ આ નવલકથા આટલી ફેમસ છે. નારી સાહિત્યની, નારી સશક્તિકરણની જે અત્યારે વાતો થાય છે ને, પ્રેમચંદે તો આ વાત વર્ષો પહેલા કરી છે. તો નિર્મલા નવલકથા જે છે, નિર્મલા ઉપન્યાસ, એમાં મુખ્યત્વે પ્રેમચંદે દહેજ પ્રથા અને અનમેલ વિવાહ, અનમેલ વિવાહ એટલે મીન્સ આપણે ગુજરાતીમાં કજોડાના વિવાહ, પત્નીની ઉંમર નાની હોય અને પતિ પુરુષની ઉંમર ખૂબ મોટી હોય. બરોબર. એક મેઇન ઈ વસ્તુ નિર્મલા ઉપન્યાસમાં પ્રેમચંદે દર્શાવી છે. સૌપ્રથમ 1925 નવેમ્બરથી ડિસેમ્બર 1926 સુધી આ નવલકથા અલ્હાબાદથી પ્રકાશિત થતા પત્રિકા ચાંદમાં હપ્તાવાર પ્રગટ થાય છે અને ત્યારબાદ 1927માં આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થાય છે. તો પ્રેમચંદની આ નવલકથા ભવભૂતિ કહ્યું એમ સાહિત્યમાં આપણને જાણીએ છીએ મિત્રો કે 9 રસ હોય છે. જીવનમાં પણ આમ જોઈએ તો કડવા મીઠા બધા સંબંધો હોય જ છે. હાસ્ય રસ જરૂરી છે, વીર રસ, આપણે એ બધી વાતોથી જાણીતા છીએ. પરંતુ પ્રેમચંદની નવલકથામાં મુખ્યત્વે મેઇન રસ કરુણ રસ હોય છે અને એકો રસ કરુણ એ ભવભૂતિએ જે કહ્યું છે એ પ્રેમચંદની નવલકથાઓમાં ખરેખર જોવા મળે છે. પરંતુ મિત્રો નિર્મલા નવલકથામાં આ કરુણ રસ વધુ ઘેરો ઘૂંટાયેલો જોવા મળે છે. જ્યારે વાચક નિર્મલા નવલકથામાંથી પસાર થાય ને તો એની આંખો આંસુથી છલકાય વગર ન રહે, એટલી કરુણ છે. ઇવન મારી વાત કરું તો મેં પોતે આ નવલકથા 3 થી 4 વાર વાંચી છે અને ખરેખર એમ થાય કે એ જમાનામાં સ્ત્રીઓની હાલત આવી હતી. અત્યારે તો આપણે ઘણી સ્વતંત્રતા છે સ્ત્રીઓ માટે, પરંતુ એ જમાનાની જે સ્ત્રીઓ હતી એ લોકોને આ સ્વતંત્રતા નહોતી. એ સમયની વાત છે. એટલે આપણે થોડીક નવલકથા જ્યારે વાંચીએ ત્યારે થોડુંક એ સમયનો ખ્યાલ લઈએ ને
તો આપણને સમજાશે કે નહીં, આ નવલકથા ખરેખર કેટલી કરુણ છે. તો એક એ વસ્તુ. અને નિર્મલા જે નાયિકા છે એના વિષયમાં મારા શબ્દોમાં 2 વાક્ય કહું તો, નિર્મલાની જે મેં દર્શાવી છે, હું જે સમજી છું એ કહું છું. છે સંસ્કાર ભારતીય નારીના, છે સંસ્કાર ભારતીય નારીના, તેથી જ બધું ચૂપચાપ સહે છે, તેથી જ બધું ચૂપચાપ સહે છે. પણ છુપાયેલું હૃદયનું, પણ છુપાયેલું દર્દ હૃદયનું બસ આંખોથી અશ્રુધારા બનીને વહે છે. છુપાયેલું દર્દ હૃદયનું આંખોથી અશ્રુધારા બનીને વહે છે. તો આ છે નિર્મલાની સ્થિતિ, આ છે ભારતીય નારીની સ્થિતિ, એ સમયની ભારતીય નારીની સ્થિતિ. હા, અત્યારે પરિવર્તન છે, પરંતુ આ એ સમયની વાત છે. તો હવે આપણે નિર્મલાની કથા વસ્તુમાં પ્રવેશ કરીએ. તો એ પહેલા નિર્મલા ઉપન્યાસમાં આવતા પાત્રોનો ટૂંકમાં પરિચય આપણે લઈ લઈએ. નિર્મલા જે કથાનાયિકા છે, હિરોઈન આપણે આપણી ભાષામાં કહીએ તો, નાયિકા શબ્દ થોડોક એમ લાગે કે બહુ ટિપિકલ છે. તો નિર્મલા નવલકથાની જે મુખ્ય હિરોઈન નાયિકા નિર્મલા છે, જે 15 વર્ષની સુંદર સુશીલ કન્યા છે. એના પિતા બાબુ ઉદય ભાનુલાલ અને માતા કલ્યાણી દેવી. નિર્મલાને એક નાની બેન છે અને 2 નાના ભાઈ છે. ટોટલ 4 ભાઈ બહેન છે. નિર્મલાની સગાઈ જ્યાં થાય છે, એકવાર સગાઈ થાય છે અને એ તૂટી જાય છે દહેજના કારણે, એ આપણે આગળ જોશું. તો એ બાબુ ભાલચંદ્રસિંહના એના છોકરા સાથે થાય છે. છોકરો છે ભુવન મોહનસિંહ અને એની એક ભાઈ હોય છે. પૈસાના કારણે, મતલબ કે દહેજના કારણે એ લોકો સગાઈ તોડે છે. આમાં એક ખરેખર ખૂબ ગંભીર ને કરુણ રસ છે, એટલે થોડુંક હાસ્ય ઉપજાવવા 1-2 પાત્રો પ્રેમચંદે ઉમેર્યા છે. એમાં પંડિત મોટેરામ, જે એના દ્વારા એ સમયમાં પંડિતો દ્વારા વિવાહની વાતો થતી, કંઈ પણ સીધું ટપાલ લખીને પણ કહેતા, પરંતુ મુખ્યત્વે પંડિતો એમના દ્વારા આવી વાતો થતી. તો પંડિત મોટેરામનું પાત્ર પણ છે. નિર્મલાના હવે જ્યારે લગ્ન જ્યારે થાય છે, એ મુનશી તોતારામ, નિર્મલાના હવે અત્યારના જે પતિ છે એ મુનશી તોતારામ. એમને 3 દીકરા છે, મનસારામ, જીયારામ અને સિયારામ. અને એમને એક વિધવા બેન છે, રૂકમણી દેવી. અને સુધા નામની એક નિર્મલાની ફ્રેન્ડ છે, જે આપણે આગળ જોઈશું. તો આ છે પાત્રોનો ટૂંકમાં પરિચય. ખૂબ જ ઓછા પાત્રોમાં એમણે આ સરસ નવલકથાની રચના કરી છે. હવે આપણે નિર્મલા નવલકથામાં પ્રવેશ કરીએ. તો ઉપન્યાસની મુખ્ય નાયિકા નિર્મલા 15 વર્ષની સુંદર અને સુશીલ કન્યા છે. તેની સગાઈ તેના પિતા બાબુ ઉદય ભાનુએ એક સુખી ઘરમાં કરી હતી. પરંતુ અચાનક તેમના પિતાનું મૃત્યુ થયું. લગ્નને આડે 3-4 દિવસની જ વાર હતી અને તેમના પિતા મૃત્યુ પામે છે. તો દહેજના લાલચી એવા એના સસરા આ સગાઈ તોડી નાખે છે કે અમને હવે આ કન્યા અપશુકનિયાળ લાગે છે. તો એમ કરીને આ બાનું આપીને નિર્મલાના વિવાહ ફોક કરવામાં આવે છે. હવે એની માતા કલ્યાણી જવાન છોકરીની ચિંતા કરે છે. ઘરમાં હવે કમાનાર કોઈ નથી. ઘરમાં 4 દીકરા છે, 2 દીકરીઓ અને 2 દીકરા. એમનું પાલન પોષણ કરવાનું છે. તો દહેજ ક્યાંથી લાવે? તો દહેજ વગર કોઈ એવો વ્યક્તિ, એવો છોકરો મળે કે જે દહેજ વગર નિર્મલાને જોવે, નિર્મલાના રૂપ ગુણને જોવે. પરંતુ એવો કોઈ છોકરો નથી મળતો. પરંતુ મુનશી તોતારામ નામના વિદુર ઉપર એના માતા કલ્યાણી દેવી પસંદગી ઢોળે છે કે એ દહેજ નથી લેતા. અને પંડિત મોટેરામ એમને સમજાવે છે કે આ વસ્તુ આમ નહીં, તો કે મારી દીકરીના નસીબ. તો દીકરીને ગાય દોરે ત્યાં જાય, એ કહેવત અનુસાર આપણે સમાજમાં બધી જે કહેવતો છે એ ખરેખર આ બધી પરિસ્થિતિઓમાંથી જ નિર્માણ પામી છે. તો એ રીતે નિર્મલાના લગ્ન મુનશી તોતારામ સાથે કરવામાં આવે છે દહેજ વગર. 15 વર્ષની નિર્મલા અને 45 વર્ષના મુનશી તોતારામ એમના લગ્ન થાય છે. હવે દહેજના કારણે જ નિર્મલાનું જીવન આવી રીતે અનમેલ વિવાહનો શિકાર બને છે અને એના જીવનમાં થાય છે કરુણ અધ્યાયની શરૂઆત. તો આ નિર્મલા જો દહેજની સમસ્યા ન હોત તો એના લગ્ન જ્યાં એની સગાઈ થઈ હતી એની હમ ઉમ્ર સાથે થાત, પરંતુ એવું થતું નથી. અને નિર્મલા એવું નથી થતું. તો
જીવનમાં નિર્મલાને હવે સહન જ કરવાનું છે, પરંતુ એ સમયે સ્ત્રીઓને એવી કાંઈ સમજ નહોતી. જે સંસ્કાર છે એ જ નિભાવવાના છે. આજ સુધી અહીંયા પ્રેમચંદ બહુ સરસ લખે છે કે આ ઉંમરનો માણસ આજ સુધી એનો પિતા હતો, જેને એ માનની સન્માનની નજરે જોતી, નજર નીચી કરીને ચાલી જતી. તો હવે આજે આ જ ઉંમરનો માણસ એનો પતિ છે. એ એને માન આપે છે, સન્માન આપે છે, પરંતુ એને પ્રેમ નથી કરી શકતી. અહીંયા પ્રેમચંદ ખૂબ સરસ એક વાક્ય મૂકે છે કે એક રત્ન જડિત વિશાલ ભવન થા, એક रत्न जड़ित विशाल भवन था, दूसरा टूटा फूटा हुआ खंडर. बरोबर. तो एमनी प्रेमचंदनी जे शैली છે એ પણ ખરેખર ખૂબ જ હૃદયસ્પર્શી છે. નિર્મલાનું અને તોતારામનું અંતર જે છે એ આવી રીતે દર્શાવે છે. નિર્મલા પોતે જે હજી કન્યા સમાન છે, એ લગ્ન થતા 3 સંતાનની માતા બની જાય છે અને તેનાથી બનતા તમામ પ્રયત્નો કરે છે કે સંતાનોની દરેક ખ્વાહિશ પૂરી કરે છે, એમને ખુશ રાખવાના પ્રયત્ન કરે છે, એમનો ટાઈમ સાચવે છે, પરંતુ હંમેશા તેની કોશિશ ટૂંકી પડે છે. કેમ કે એ સોતેલી માં બનીને આવી છે. માં શબ્દની આગળ સોતેલી વિશેષણ જ્યારે લાગે ને, તો માં શબ્દનો મહિમા, માં શબ્દની ગરિમા બધી નષ્ટ પામે છે. ભલે ને તે એકદમ સરસ વ્યવસ્થિત રીતે રાખે છે છોકરાઓને, પરંતુ નિર્મલા જે છે એ સોતેલી માના પાત્રમાં છે. એટલે એના હિસાબે નિર્મલાનું જે પ્રયત્ન કરે છે છોકરાઓને ખુશ રાખવાના કે એ બધા કામયાબ નથી થતા. એ ખરેખર ખૂબ સારી રીતે રહે છે. પરંતુ અહીંયા જે તોતારામ છે એની બહેન રૂકમણી દેવી છે, એ રૂકમણી દેવી છોકરાઓને ચડાવે છે કે તમારી માં તો સોતેલી છે, તમારી જે સગી માં હતી તમને આમ રાખતી, સોતેલી માં આમ રાખે છે. તો એક બે સ્ત્રીઓનો આ જે વચ્ચે સંબંધ છે એ પણ અહીંયા પ્રેમચંદે કીધું છે કે જો એક વિધવાની સ્ત્રીની હાલત કેવી હોય. એ પોતે વિધવા છે અને એના ભાઈના ઘરે, તોતારામના ઘરે રહેતા હોય છે. તેમ છતાં એ એક સ્ત્રી પ્રત્યે ઈર્ષા કરે છે. કેમ કે એ અત્યાર સુધી તોતારામના ઘરનો વહીવટ સંભાળતા હતા. હવે નિર્મલા આવી જાય છે તો ઘરની માલકીન નિર્મલા બને છે, તો એ એને સહન નથી થતું. તો આવી રીતે એક ડોમેસ્ટિક અત્યાચાર એ સમયમાં જે ઘરેલું હિંસા થાય છે, દેખાતી નથી હિંસા, એવી હિંસાનો શિકાર પણ નિર્મલા બને છે. તો આવી ઝીણામાં ઝીણી વિગતો આપણને મુનશી પ્રેમચંદે ખૂબ સૂક્ષ્મથી સૂક્ષ્મ બાબતોનું આમાં દર્શાવીને નારીના મનની જે વ્યથા કથા છે એ ખૂબ સરસ રીતે વર્ણવી છે. હવે નિર્મલા જે છે એના 3 મતલબ આગળના ઘરના દીકરા, હવે નિર્મલા એમને પોતાના દીકરા જ માને છે. એમાં જે મોટો પુત્ર છે મનસારામ, તે એની હમ ઉમ્ર છે, નિર્મલા જેટલો જ 15-16 વર્ષનો જ છે. તો નિર્મલાનું એનું સાથે સારું ભળે છે. એ એની સાથે અંગ્રેજી શીખવાનું પણ પ્રયત્ન કરે છે. છોકરો ખરેખર સુંદર ને ભણવામાં પણ હોશિયાર. નિર્મલા એની સાથે બેસીને અંગ્રેજી શીખતી હોય છે. તો આ વસ્તુ નિર્મલાનો પતિ તોતારામ છે એને નથી ગમતી. હવે 45 વર્ષના પુરુષ એટલે કે એને એક મેઇલ ઈગો આપણે કહી શકીએ. આ સંબંધને શંકાની દ્રષ્ટિએ જોવે છે. મા પુત્રના સંબંધમાં એ શંકા લાવે છે અને નિર્મલાને ઉપર શંકા કરે છે. શરૂઆતમાં તો નિર્મલાને ખ્યાલ નથી આવતો, પરંતુ એને ખ્યાલ આવે છે તો એ છોકરા પાસેથી, મનસારામ પાસેથી અંગ્રેજી શીખવાનું બંધ કરી દે છે, એને ઓછો બોલાવે છે. એમાં પણ રૂકમણી દેવી એમ કે આ સોતેલો છે ને એટલે આવું વ્યવહાર કરે છે. પરંતુ હકીકતમાં નિર્મલા જાણી જાય છે કે આ વસ્તુ મારા પતિને નથી ગમતી. અને હદ તો ત્યારે થાય છે કે મુનશી તોતારામ એના પુત્ર મનસારામને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દે છે. તો નિર્મલા બિચારી ગભરું પંખીની માફક ખૂબ તડપે છે. ખૂબ એ આ વાત સાબિત કરવા મથે છે કે ભાઈ આમાં એવું કાંઈ નથી, પરંતુ એ એની જાતને સાબિત નથી કરી શકતી. કેમ કે તે એક સ્ત્રી છે ને. તો આ વસ્તુ પણ અહીંયા પ્રેમચંદે ખૂબ સરસ રીતે વર્ણવી છે, એકદમ હૃદયસ્પર્શી. હવે જે છોકરો છે મુનશી તોતારામનો, મનસારામ, એ આ વાત એને પણ મોડેકથી જાણ થાય છે કે મારા પિતાએ મને શા માટે હોસ્ટેલમાં મૂક્યો. તો એ ગભરું છોકરો, એ નાનકડો બિચારો માસૂમ બાળક એકદમ તડપે છે, માનસિક મનોયાતનામાંથી પસાર થાય છે, ખૂબ બીમાર પડી જાય છે. એટલી હદે એને આઘાત લાગે છે કે એ બીમાર પડી જાય છે. અને હજી પણ તોતારામને
શંકા છે કે આ નાટક કરે છે અને એમાં ને એમાં છોકરો વધારે બીમાર પડે છે. હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે, પરંતુ ત્યાં છોકરો મૃત્યુ પામે છે. ત્યારે મુનશી તોતારામને આ વસ્તુનો અહેસાસ થાય છે કે મેં કેવડી મોટી ભૂલ કરી, પરંતુ અબ પછતાઈ ક્યાં હોવત જબ ચીડિયા ચુગ ગઈ ખેત. તો આ વસ્તુ એને જ્યારે ધ્યાનમાં આવે છે ત્યાં સુધી તો છોકરો ગુમાવી ચૂક્યો હોય છે. પછી અફસોસમાં ને અફસોસમાં એ મુનશી તોતારામ જે વકીલ હતા અને કોર્ટમાં પણ હવે ધ્યાન નથી આપી શકતા, કામમાં પણ ધ્યાન નથી આપી શકતા, અને આવી રીતે તેમની ઘરની આર્થિક હાલત પણ કથળી જાય છે. આર્થિક સ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી જાય છે. અને આમાં ને આમાં એમનો બીજો પુત્ર જે જીયારામ એ એકદમ સ્વચ્છંદી અને સ્વતંત્ર થઈ જાય છે કે તમે જ મારા ભાઈને ઝેર આપીને મારી નાખ્યું છે. એના મગજમાં આ વાત ઘૂસી જાય છે. તે ખરાબ ભાઈબંધોની સંગતમાં ચડી જાય છે અને ઘરમાં પણ બધાને ગમે તેમ જવાબો આપે છે, એવું બધું કરે છે. તો એના હિસાબે મુનશી તોતારામને ખૂબ અફસોસ થાય છે કે મારો બીજો પુત્ર પણ આવો મારો હાથથી જતો રહેશે. અને એક દિવસ તો હક થાય છે, એનો આ જે બીજો પુત્ર છે સિયારામ, તો એ નિર્મલાના બધા દાગીના ચોરીને વેચી નાખે છે. ઘરમાં ઓલરેડી પૈસાની અછત છે અને એમાં નિર્મલાના દાગીના આવી રીતે ચોરાઈ જાય છે. નિર્મલાને એના ઉપર શંકા જાય છે, પરંતુ કંઈ બોલતી નથી. કેમ કે એને એમ થશે કે જો હું બોલું તો મને સોતેલી માં કરીને બધા મારી ઉપર જ આરોપ નાખશે. તો નિર્મલા ચૂપ રહે છે અને દાગીનાની ચોરી થતા પોલીસ કેસ કરે છે તોતારામ. એમાં એના છોકરાનું નામ ખુલવાનું હોય છે, તો છોકરો ગભરાઈ જાય છે અને આત્મહત્યા કરી લે છે. તો આ એક પાછો કરુણ બનાવ. નિર્મલાની જીવનમાં લગ્ન પછી કરુણ બનાવોની ઘટમાળ ચાલુ જ હોય છે. તો બે છોકરાઓને ગુમાવ્યા પછી, બે છોકરાઓના મૃત્યુ પછી કયો બાપ વ્યવસ્થિત રીતે સાજી રીતે રહી શકે? તે ખૂબ જ આઘાતમાં આવી જાય છે. વકીલનું જે કામ કરતા હોય છે એમાં પણ હવે એકદમ ધ્યાનલેસ થઈ ગયા છે, એમાં બહુ ધ્યાન નથી આપતા. અને આમાં નિર્મલાના જીવનમાં એક સાથે આવી ઘણી બધી દુઃખદ ઘટનાઓ બનતી જ હોય છે અને ચાલુ જ છે. આ સમય દરમિયાન નિર્મલાના ગામમાં જે ડોક્ટર છે મુનશી તોતારામનો ફ્રેન્ડ જેવા બની જાય છે અને એની દવા પણ એમની ચાલુ હોય છે. એની ડોક્ટરની પત્ની સુધા નિર્મલાની ફ્રેન્ડ બની જાય છે. એના ઘરે આવવા જવાનું નિર્મલાને ગમે છે, એની હમઉમ્ર છે, એની સાથે વાતો કરવી ગમે છે. તો એક દિવસ વાતમાં ને વાતમાં નિર્મલાના મુખેથી વાત નીકળી જાય છે કે મારી સગાઈ આવી રીતે થયેલી હતી એક સારી જગ્યાએ, અને ત્યાં દહેજના હિસાબે સગાઈ તોડવામાં આવી. એ બધી વાતો નિર્મલા સુધાને જણાવે છે. એટલે શું થાય છે, સુધાને ખ્યાલ આવી જાય છે કે એના જે ડોક્ટર પતિ છે એની સાથે જ નિર્મલાની સગાઈ થઈ હતી અને એમણે જ દહેજના હિસાબે આ સગાઈ તોડી હતી. તો નિર્મલાના ગયા પછી સુધા એના ડોક્ટર પતિને આ બધી વાત કરે છે કે તમે આવું બધું કર્યું હતું, તો તમે ખરેખર ખૂબ ખોટું કર્યું છે. તમે હવે આ પરિસ્થિતિને શું સુધારી શકશો? તમે કેવું રતન ગુમાવ્યું છે? નિર્મલા જેવી સંસ્કારી અને રૂપાળી નાયિકા પ્રેમચંદે વર્ણવ્યું છે કે ખૂબ રૂપાળી છે. તો રૂપાળી અને સંસ્કારી યુવતી તમે ગુમાવી છે ફક્ત દહેજના કારણે. તો ડોક્ટરને હવે પસ્તાવો થાય છે કે દહેજના કારણે ખોટું થયું, પરંતુ સુધા આ તક ઝડપી લે છે અને એના પતિને મનાવી લે છે કે તમારો નાનો ભાઈ કુંવારો છે, નિર્મલાની બહેન સુધા કુંવારી છે, તો તમે એ સંબંધ બાંધી લ્યો અને તમે આ વસ્તુનું પ્રાયશ્ચિત કરો. તો અહીંયા મેં તમને વાત કરી ને કે પ્રેમચંદ સમસ્યા દર્શાવે છે દહેજની, અને એનું સમસ્યાનો અંત કેવી રીતે લાવી શકાય. સમાજ સુધારક છે પ્રેમચંદ, ગાંધી વિચારધારાથી પ્રભાવિત છે, સમાજ સુધારક છે. તો આવી રીતે તેમની નવલકથામાં તે દરેક સમસ્યાઓનો અંત પણ લાવે છે કે હમ ઉમ્ર લગ્ન થાય. સુધા અને ડોક્ટરના ભાઈના લગ્ન થાય તો બે હમ ઉમ્ર છે, તો હમ ઉમ્ર લગ્નમાં શું ફરક હોય? દહેજ વગર લગ્ન પણ શક્ય છે. જો નવી પેઢી, યુવા પેઢી દહેજનો ત્યાગ કરશે તો ઘણા બધા જીવન બરબાદ થતા અટકી જશે. તો આવી રીતે અહીંયા સુધા મનાવી લે છે અને આ વાત માટે ડોક્ટર પણ રાજી થઈ જાય છે, એમની ફેમિલી પણ રાજી થઈ જાય છે. તો આ એક કથાને વેગ આપવા માટે એક પૂરક નાનકડી ગૌણ ઘટના પણ આમાં મહત્વની છે. હવે નિર્મલાના જીવનમાં હજી પણ દુઃખદ ઘટનાઓની ઘટમાળ ચાલુ છે. નિર્મલા એક પુત્રીની માતા બને છે
અને નિર્મલાના જે નાનો પુત્ર છે એ પણ હવે ઉડ્ડન થતો ગયો છે. હવે એક સાથે 3 ઘટનાઓ બને છે. 2 દીકરાઓ મૃત્યુ પામ્યા, નિર્મલાની બહેન ક્રિષ્નાનું લગ્ન થાય છે અને નિર્મલાનું મકાન, જે મકાનમાં નિર્મલા એના સાસરે તોતારામનું મકાન નીલામ થાય છે. કેમ કે તોતારામે એક મહાજન પાસેથી એક ગામ પટ્ટે રાખ્યું હતું. એમને શ્રદ્ધા હતી કે મહાજનને એકાદ વર્ષમાં પૈસા ચૂકવાઈ જશે, પરંતુ ઘરમાં આવી રીતે પુત્ર નું મૃત્યુ થાય છે. એક પછી એક આવી ઘટનાઓ બનતી હોય છે, એટલે મુનશી તોતારામ એમના વકીલાતના ધંધામાં ધ્યાન નથી આપી શકતા. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ દિવસે દિવસે નબળી થતી જતી હોય છે અને એમણે કોર્ટમાં જવાનું પણ સાવ ઓછું કરી નાખ્યું હતું. તો પૈસા નથી આપી શકતા અને સાવકાર જે છે મહાજન પાસે વ્યાજ નથી પહોંચતું, તો મહાજન એને વ્યાજની ઉઘરાણી કરે છે, કાનૂની કાર્યવાહી કરે છે, પરંતુ તોતારામ કંઈ બહુ ધ્યાન નથી આપતા. તો પરિણામ શું આવે છે કે એમનું મકાન લીલામ થઈ જાય છે. નિર્મલાના જીવનમાં અન્ય અભાવોની સાથે આ અભાવ પણ જોડાઈ જાય છે. એક કહીએ ને કે જાણે કોઈ અપ્સરાને શ્રાપ મળ્યો હોય અને એ ધરતી ઉપર આવી હોય એનો શ્રાપ ભોગવવા, એવી રીતે નિર્મલાનું જીવન સતત આવી દુઃખદ ઘટનાઓથી ચાલતું રહે છે. એવી બધી પરિસ્થિતિઓ નિર્માણ પામે છે. હવે નિર્મલાનો જે ત્રીજો પુત્ર, મીન્સ કે તોતારામનો જે નાનો પુત્ર છે સિયારામ, એ હવે આ પરિસ્થિતિમાં કંટાળી ગયો છે. તે શું કરે છે, સાધુ મંડળી એક આવે છે ગામમાં, એમના સંસર્ગમાં આવે છે અને ઘર છોડીને એ પણ જતો રહે છે. 3 પુત્રો ગુમાવે છે અને એના માટે તોતારામ જવાબદાર કોને ગણે છે? તો કે નિર્મલાને, એક સ્ત્રીને. કોઈ પણ ઘટના હોય, જવાબદાર કોણ? તો કે સ્ત્રી. તો તોતારામ એને ખૂબ જવાબદાર ગણીને એને બોલે છે બધું, અને પુત્રની શોધમાં મુનશી તોતારામ, નિર્મલાના પતિ, ઘર છોડીને એ પણ જતા રહે છે. તો સળંગ નિર્મલાના જીવનમાં આવી દુઃખદ ઘટનાઓ ચાલતી જ રહે છે. મુનશીના ગયા પછી નિર્મલા સાવ ભાંગી પડે છે. ઘર કેમ હલાવવું? હવે તો એની ઉપર એની દીકરીની પણ જવાબદારી છે અને ઘર ભાડાનું છે, એમાંથી એકદમ સાવ એકદમ નાની ઓરડીમાં એ લોકો હવે ભાડે રહે છે. જે થોડી ઘણી બચત કરી હતી એ પણ હવે ધીમે ધીમે ખલાસ થતી જાય છે. તે દીકરીને પણ ગાળો દે છે કે તું આવી છો, તું આવી છો, તું મારા નસીબમાં ક્યાંથી આવી ગઈ. અને પોતે પોતાની તબિયતનું ધ્યાન નથી રાખતી, ખાવા પીવાનું ધ્યાન નથી રાખતી. તો એની તબિયત દિવસે દિવસે કથળતી જાય છે. એકદમ એનો સ્વભાવ પણ એકદમ કર્કશ થઈ જાય છે. દિન પ્રતિદિન આવું સતત જીવનમાં બને તો કઈ સ્ત્રીનો સ્વભાવ કર્કશ ન થાય? નિર્મલા આ બધી વસ્તુથી ખૂબ હવે કંટાળી ગઈ છે. ધનનો અભાવ, ઘરમાં કોઈ વસ્તુ નહીં, વસ્તુનો અભાવ, ઘરમાં કોઈ સુખ નહીં. 3 દીકરાને જેને એને વ્યવસ્થિત રીતે રાખ્યા હતા, એમાં પણ સોતેલી માનું આવી છે એમ આરોપ લાગ્યા અને અંતમાં એના પતિ મુનશી તોતારામ પણ એને છોડીને જતા રહે છે. હવે ઘરમાં કોણ બચ્યું? રૂકમણી દેવી, નિર્મલા અને નિર્મલાની દીકરી. રૂકમણી દેવી જે પહેલા સ્વભાવમાં કર્કશા હતા, નિર્મલાને પોતાનું એ દુશ્મન જેવું માનતા હતા કે આ માલકીન આવી ગઈ છે, આમ છે, તેમ છે, એના સ્વભાવમાં હવે થોડોક ફરક પડ્યો છે. કેમ? એ જોવે છે કે ખરેખર એને રિયલાઇઝ થાય છે કે હવે આમાં નિર્મલાનું કંઈ જ વાંક નથી, પરંતુ હવે તો એમ થાય ને કે ઓલું આવી રીતે પસ્તાવો કરે તો હવે એનો કોઈ અર્થ નથી. તો એ લોકો નાના ઘરમાં રહે છે. નિર્મલાનું ખરેખર રૂકમણી દેવી ખૂબ ધ્યાન રાખે છે, એની દીકરીનું પણ ધ્યાન રાખે છે, પણ નિર્મલા હવે સાવ એકદમ બીમાર જ રહે છે. રૂકમણી એને સમજાવે છે કે ચાલ આપણે વૈદ્યને બતાવીએ, દવા લઈએ, પણ નિર્મલા મનાઈ કરે છે કે હવે મારે જીવીને શું કરવું છે? હું કોના માટે જીવું? મારા જીવનમાં આટલી બધી દુઃખદ ઘટનાઓ બની ગઈ અને હું કાંઈ કરી ન શકી. આમાં કોને હું દોષ દઉં? મેં દરેક વસ્તુમાં બનતા પ્રયત્ન કર્યા, દરેકને ખુશ રાખવાના પ્રયત્ન કર્યા, પરંતુ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક મારાથી કંઈક ભૂલ થઈ ગઈ કે આ બધું બન્યું. એક હસતો ખેલતો પરિવાર, એક તોતારામનો હસતો ખેલતો પરિવાર બરબાદ થયો તો મારા કારણે જ થયો છે. નિર્મલા પોતાની જાતને પણ દોષી માનવા લાગી. હકીકતમાં તો આ નિર્મલાનો કોઈ દોષ હતો જ નહીં,
પરંતુ તેમ છતાંય નિર્મલા પોતાની જાતને દોષી માને છે અને અંદરો અંદર ખૂબ ઘૂંટાય છે, પીડાય છે અને આ આર્થિક તંગી, કથળતું સ્વાસ્થ્ય, આવી રીતે નિર્મલા હવે સાવ મૃત્યુની નજીક પહોંચી ગઈ છે. અંતમાં નિર્મલા વાત કરે છે એના નણંદને કે આ દીકરી હું તમને સોંપું છું, તમારા ખોળામાં મૂકું છું. નિર્મલાના હૃદયદ્રાવક શબ્દોમાં એની પીડા આવી રીતે વર્ણવેલી છે. દીદી, છોકરીને તમારા ખોળે છોડીને જાઉં છું, જીવતી રહે તો સારા ઘરમાં વળાવજો, ચાહે કુંવારી રાખજો, ચાહે ઝેર આપી દેજો, પણ કુપાત્રને નહીં વળગાડતા. કેટલી એની આખા જીવનની પીડા એણે આ શબ્દોમાં વર્ણવી છે કે છોકરીને તમે મારી નાખશો તો પણ ચાલશે, ઝેર આપીને મારી નાખજો, પરંતુ કુપાત્રને નહીં વળગાડતા ગળે. તો એક કુપાત્ર સાથે જો લગ્ન થાય તો હાલત શું થાય, એ જે દર્દ છે એ નિર્મલા અહીંયા વર્ણવે છે. અને કહાનીના અંતમાં નિર્મલા મૃત્યુ પામે છે. કહાનીનો અંત ખરેખર ખૂબ દુઃખદ છે. આપણને એમ થાય કે કદાચ એનો પતિ પાછો આવી જાય ને ફરી પાછું કંઈક સારું થાય, એવું નથી થતું. કહાની પ્રેમચંદે અંત ખૂબ દુઃખદ રાખ્યો છે. નિર્મલાનું મૃત્યુ થાય છે અને એના જ્યારે અગ્નિ સંસ્કાર કરવાના હોય છે ત્યારે એ ઘડીએ મેલા ઘેલા વસ્ત્રોમાં તોતારામ આવે છે અને ત્યાં કહાની પૂરી થાય છે. તો આ છે નિર્મલા કહાનીનો, ઉપન્યાસનો, કથા સાહિત્યનો આખો શોર્ટમાં મારી રીતે મેં એકદમ શોર્ટ કરીને અહીંયા રસાસ્વાદ કરાવવાની કોશિશ કરી છે. થોડાક મેં આના ઉપરથી તારણો તારવ્યા છે, નિષ્કર્ષ શું છે કહાનીનું, તો એની થોડીક ચર્ચા આપણે કરીએ તો કે સાહિત્ય કૃતિ જે હોય તે જે તે સમયનું પ્રતિબિંબ એમાં પડતું હોય છે. સાહિત્ય સમાજનું દર્પણ છે, બરોબર. જે સાહિત્યમાં છે એ ક્યાંથી આવે છે, એ ઘટનાઓ, આ તે બધી વસ્તુઓ ક્યાંથી આવે છે, તો કે સમાજમાંથી જ આવે છે. હા, લેખક એમાં ફેક્ટ અને ફિક્શન બે મિક્સ કરીને આપણને જણાવે છે એટલે આપણો કથારસ પણ જળવાઈ રહે. તો એવી રીતે સમાજનું જે પ્રતિબિંબ સાહિત્યમાં પડે છે એ સાહિત્ય જ એકદમ આપણને હૃદયસ્પર્શી લાગે છે. એ સમય આપણે શરૂઆતમાં વાત કરી કે નિર્મલા કથા સાહિત્યનો સમય કયો હતો, તો કે 1927નો. તો એ સમય સ્ત્રીઓની જે હાલત હતી, એ સમયના જે રિવાજો હતા, અંધશ્રદ્ધાઓ હતી, પુરુષની જે માનસિકતા હતી, એ જ બધી વસ્તુઓ પ્રેમચંદે ઉપન્યાસમાં વણી લીધી છે. મુખ્યત્વે દહેજની સમસ્યા, દહેજનો દાનવ એ સમય ઘણી સ્ત્રીઓને ભરખી ગયો. ઘણી કુંવારી કન્યાઓ, કોડીલી કન્યાઓ એમાં હોમાઈ ગઈ. તો એક દહેજ અને એક કજોડાના વિવાહ, અનમેલ વિવાહ, એ મુખ્ય સમસ્યાઓને પ્રેમચંદે આમાં વર્ણવી છે. અને એના હિસાબે સ્ત્રીઓની શું હાલત થતી. દહેજ તો એ જ સમયમાં ખરેખર બહુ મોટું દૂષણ હતું. ઘણા બધા એકદમ સંવેદનશીલ હૃદય પુરુષોએ આ બધી બાબતોમાં અવાજ ઉઠાવ્યો હતો. આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં સતી પ્રથા પણ હતી, તો સતી પ્રથા માટે પણ બધા અવાજ ઉઠાવ્યો. ઘણા મતલબ કુરિવાજો હતા. આપણે એમ કહીએ છીએ કે સ્ત્રીઓની હાલત ખરાબ હતી, પરંતુ સ્ત્રીઓની હાલત સુધારવા માટે પણ પુરુષો જ આગળ આવ્યા છે. એ એક પ્લસ પોઈન્ટ છે એ સમયનો. આપણે ઘણા નામ એવા જાણીએ છીએ, રાજા રામમોહન રાય અને ગાંધીજી તો એકદમ ફેમસ ન કે બહુ જ સરસ એમણે તો સ્ત્રીઓને સ્વતંત્રતા સંગ્રામમાં પણ જોડ્યા હતા અને કહ્યું હતું કે સ્ત્રીઓની શક્તિથી જ આપણે આ જીતી શકીશું. તો ગાંધીજીને એટલો વિશ્વાસ હતો સ્ત્રી શક્તિમાં. તો આ બધું એ સમયની વાત છે કે જ્યારે સ્ત્રીઓની હાલત પશુથી પણ બદતર હતી. હા, થોડીક સક્સેસ વુમનો હતી પણ સાવ ઓછી. તો નવલકથામાં, આ ઉપન્યાસમાં દહેજ પ્રથા અને અનમેલ વિવાહ એક મુખ્ય, એ બેને પ્રેમચંદે એક મનોવૈજ્ઞાનિક રીતે આ બધું આપણને સમજાવ્યું છે અને સમજાવ્યું કરતાં પણ એક નવલકથામાં એમણે ખૂબ સરસ રીતે વણી લીધું છે. આમાં બે સ્ત્રીઓના સંબંધ કેવા રહ્યા છે. નિર્મલા અને નિર્મલાની નણંદ રૂકમણી દેવીનો સંબંધ કેવો હતો કે થોડોક શરૂઆતમાં ડોમેસ્ટિક અત્યાચાર જેવું લાગે છે. એક વિધવા સ્ત્રીની હાલત કેવી હોય, માનસિકતા કેવી હોય કે ભાઈ આ મારું બધું રાજ પચાવી પાડશે. તો એક રૂકમણી, એક વિધવા સ્ત્રીની જે હાલત છે, એ સમયમાં વિધવા સ્ત્રીઓની હાલત બહુ ખરાબ હતી અને પ્રેમચંદે એ હાલત પણ દર્શાવી છે. પ્લસમાં પ્રેમચંદે એમના પર્સનલ લાઈફમાં જ્યારે બીજા લગ્ન કરે છે ને, તો એક વિધવાબાઈ સાથે કરે છે.
તો આ છે મુનશી પ્રેમચંદનું એક મતલબ ખાલી આદર્શ એમની નવલકથાઓમાં નથી, એમનું જીવન પણ આદર્શ હતું, યથાર્થ હતું. તો નિર્મલા અને સુધાનો સંબંધ, આપણે બે સ્ત્રીઓના સંબંધની વાત કરીએ છીએ. નિર્મલા અને સુધા જે એની ફ્રેન્ડ છે, સુધાને જ્યારે જાણ થાય છે કે નિર્મલા તો એના પતિની એની સાથે જ પેલા જે વિવાહ થયો હતો એ જ વ્યક્તિ છે, એ જ સ્ત્રી છે, તો એની ઈર્ષા નથી કરતી, પરંતુ એની દયા કરે છે, એને એના ઉપર દયા આવે છે, સહાનુભૂતિ થાય છે. એ ધારત તો નિર્મલા સાથે સંબંધ કટ કરી શકત, પરંતુ સુધા એવું નથી કરતી. અને સુધા શું કરે છે કે એના પતિને નિર્મલાની વાતથી જ વાકેફ કરે છે કે જો આ એ સ્ત્રી હતી, એના પતિને પણ ખ્યાલ નહોતો. અને સુધા એક બીજું સારું કામ કરે છે કે નિર્મલાની બહેન જે કુંવારી છે કૃષ્ણા, નિર્મલાને એની સતત ચિંતા થતી હોય છે, એની સાથે વાત શેરિંગ કરે છે. અને આ જે સુધા છે એ કૃષ્ણાના વિવાહ એના દિયર સાથે કરાવે છે, દહેજ વગર. તો આ વસ્તુ પ્રેમચંદ અંદર પાત્રની અંદર નથી ઘૂસતા, નવલકથાની અંદર ઘૂસ્યા વગર પાત્રને એવી રીતે ગોઠવે છે, એવી રીતે બોલે છે, બોલાવે છે, દર્શાવે છે કે સમાજનું જે વસ્તુઓ છે, સમાજની જે બુરાઈઓ છે, એનો એક વ્યવસ્થિત રીતે એ આમાં સમજાવે છે. એટલે દહેજ વગરના લગ્ન કેવી રીતે થાય, અનમેલ વિવાહથી શું પરિણામ આવે, એ બધું દર્શાવતા પાત્રોને વિકસવા દે છે. તો આવી રીતે નિર્મલાનો એની નણંદ રૂકમણી સાથેનો સંબંધ, નિર્મલાનો એની સખી સુધા સાથેનો સંબંધ, નિર્મલા અને તેની બહેન કૃષ્ણાનો સંબંધ, ખૂબ બે સ્ત્રીઓ સાથેના સંબંધોની ખૂબ સરસ છણાવટ આમાં પ્રેમચંદે કરી છે. અને એક સાવકી માં નિર્મલા, નિર્મલા ખરેખર સાવકાપણું નથી નિભાવતી, પરંતુ છોકરાઓને એવું લાગે છે કે નિર્મલા સાવકી માં છે, આ છે, તે છે. તો મેં તમને અગાઉ કહ્યું એમ કે માં શબ્દની આપણે ખૂબ જ વખાણ થયા છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, બરોબર. પરંતુ એ જ માની આગળ સાવકી વિશેષણ લાગી જાય તો માન શબ્દની ગરિમા આખી નષ્ટ પામે છે. દરેક માં એવા નથી હોતા. પ્રેમચંદે એ સમયની જે માહોલ હતો, એ સમય સમાજમાં 3-4 લગ્ન કરવા કઈ બહુ મોટી વાત નહોતી. તો એ સમયમાં સાવકીમાં આવીને સાવકીમાં કેવું વર્તન કરે એ બધું દર્શાવવા એક સાવકી માનું વર્ણન પ્રેમચંદે કર્યું છે. આ શબ્દ ખરેખર આપણને એમ થાય કે માં હોય તો માં જ હોય, એમાં સાવકી શબ્દ ન આવવો જોઈએ. માનું હૃદય તો ખરેખર એકદમ કરુણાથી, વાત્સલ્યથી ભરેલું હોય છે. નિર્મલા એના છોકરાઓને સારું રાખે છે, પરંતુ સાવકી શબ્દના હિસાબે, સાવકી માં જે ટેગ લાગે છે એના હિસાબે થોડુંક એના જે એનું કથામાં એનું પાત્ર વિકસ્યું છે એ આપણને પ્રેમચંદે અહીંયા બતાવ્યું છે. અને એક મેઇન પોઈન્ટ કે અંધશ્રદ્ધા, ત્યાં એ સમયમાં અંધશ્રદ્ધા કેટલી હતી સમાજમાં, ખૂબ જ અંધશ્રદ્ધા અને વહેમ જેનું કોઈ ઉપાય નથી. આપણે સુધાની વાત કરી, સુધા જે છે એ નિર્મલાની બહેન કૃષ્ણાના લગ્નમાં જાય છે, ત્યારે એનો પુત્ર બીમાર પડે છે, નાનો જ બાળક હોય છે, તો બીમાર પડે છે. ત્યારે ડોક્ટરને બતાવવાના બદલે એ લોકો નજર ઉતારે છે, એને કંઈક સળકડીને એ ટાઈમે જે વિધિ હોય છે એ બધી વિધિઓ 2-3 વખત કરે છે, પરંતુ ડોક્ટરને નથી બોલાવતા. અને સુધાનો પુત્ર મૃત્યુ પામે છે. તો આ એક બાબત પણ સાવ આવી નાનકડી નાની નાની ઘટનાઓ દ્વારા પ્રેમચંદે સમાજનો તો ચિતાર આપ્યો છે, પણ નવલકથામાં પણ આ બધી નાની નાની ઘટનાઓ દ્વારા તો વેગ મળે છે મુખ્ય કથાને. તો એક અંધશ્રદ્ધા અને એ સમયના જે રિવાજો છે, લગ્ન વખતના લગ્નની વિધિ છે, મૃત્યુ સમય, તો એ બધા રિવાજો પણ પ્રેમચંદે આ નવલકથામાં વણી લીધા છે. અને કથા એકદમ કરુણ રસમાં વહે છે. એકદમ ઓલમોસ્ટ બધી ઘટનાઓ જે ઘટમાળ ઘટે છે દુઃખદ છે. એમાં તોતારામ જે છે નિર્મલાના પતિ, લગ્ન પછી નિર્મલા એકદમ નાનકડી ઉંમરની છે અને તોતારામ આપણે વાત કરીએ 45 વર્ષના છે. તો જવાન દેખાવાના પ્રયત્નો કેવા કરે છે, એમાં થોડોક હાસ્ય રસ ઉત્પન્ન કર્યો છે. એટલે ગંભીરતામાં થોડુંક હાસ્ય રસ પણ ભેળવ્યો છે. તો નિર્મલા જયારે લગ્ન કરીને આવે છે તો તોતારામની ફાંદ બાર હોય છે, ચહેરો સ્વાભાવિક છે ને કે 45 વર્ષ હોય તો ઉંમર તો દેખાય. તો એવી રીતે એ અમુક જાત જાતના દવાઓ લે છે, એમનો ચહેરા વ્યવસ્થિત દેખાય એવો પ્રયત્ન કરે છે, એમના કપડા થોડા ઢીલા ઢાલા પહેરતા હોય છે તો એ વ્યવસ્થિત કરે છે, ખોટી ખોટી બડાઈઓ હાંકે છે કે હું આમ કરું છું, હું આમ કરું છું. એકવાર સાપ નીકળે છે તો સાપને મારી નથી શકતા. જ્યારે એમનો પુત્ર હોય છે
મોટો મનસારામ એ સાપને એની હોકી સ્ટિકથી મારી નાખે છે અને મુનશી તોતારામ તો ભાલો ગોતતા રહી જાય છે. તો કહે છે કે બેટા તે શા માટે મારી નાખ્યું, હું હમણાં તને આવતું તો આજકાલના છોકરાઓ આવા છે. તો એક એ બધી નાની નાની ઘટનાઓમાં હાસ્ય રસ ઉમેર્યો છે. અને એક જે પંડિત છે મોટેરામ, એ પંડિત જ્યારે નિર્મલાના સગાઈ થયેલી હોય છે શરૂઆતમાં, એ સસરા આગળ જાય છે ત્યારે પંડિતો કેવા હોય એ દર્શાવ્યું છે. ખાલી પોથી પંડિત નથી હોતો, એ ચતુર હોય છે. અને એનો ખોરાક કેવો હોય છે, તો પંડિત મોટેરામ 3 શેર મીઠાઈ ખાઈ જાય છે. અને 3 શેર મીઠાઈ ખાય છે, ત્યારબાદ બીજું જમવાનું ખાય છે, અને એની ઉપર અડધો શેર રબડી પણ પી જાય છે. તો એ બધી જે વસ્તુઓ છે એ થોડીક હાસ્યરસ ઉપજાવે છે. પંડિત મોટેરામનું વર્ણન જે છે એમાં પણ થોડો હાસ્યરસ આપણને જોવા મળે છે. આમ ટોટલ પ્રેમચંદની ઉપન્યાસમાં ગ્રામ્ય મધ્યમ વર્ગની સમસ્યાઓ, આર્થિક સંકટ, આર્થિક સંઘર્ષ, પાત્રોનો વિકાસ જે થાય છે એ સંઘર્ષમાં જ આગળ વધે છે. તો એ બધી બાબતો એમણે એકદમ ઝીણામાં ઝીણી બાબતો બધી નવલકથામાં વણી લીધી છે. અને એક સુખી વૈવાહિક જીવન, પ્રસન્ન દાંપત્ય કેવું હોય એના માટે પ્રેમચંદે કૃષ્ણાનું અને સુધાના દિયરનું સરસ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે દહેજ વગર જે લગ્ન થાય છે, પ્લસમાં એક હમઉમ્ર લગ્ન થાય છે, ત્યારે કૃષ્ણ એનો જાણ થાય છે કે એના જેની સાથે લગ્ન થવાના છે એ ખાદીધારી છે. તો એ પણ સૂતર કાંતે છે, એના માટે જે ગિફ્ટ તૈયાર કરવાની છે તો એ પણ ખાદીના દોરાથી અડધી રાત્રે સૂતર કાંટીને એના માટે એક સાફો બનાવે છે ગિફ્ટ આપવા માટે. તો મીન્સ કે એક હમઉમ્ર લગ્ન કેવા હોય, એમાં પ્રેમ કેવું હોય, સુખી દાંપત્ય કેવું હોય, તો કે આવું હોય. તો એ દર્શાવવા માટે પણ એ સમસ્યાનો જે દહેજનો સમસ્યાનો છે અને અનમેલ વિવાહનો જે સમસ્યા છે એનો ઉકેલ દર્શાવવા માટે કૃષ્ણની વાત ખૂબ જ સરસ રીતે એમણે મૂકી છે. એ પણ એક પ્રેમચંદનો પ્લસ પોઈન્ટ છે. પ્રેમચંદની જે વિશિષ્ટતા છે કે સીધો ઉપદેશ નથી આપતા, ઉપન્યાસમાં પાત્રોને બોલવા દે છે. દરેક વસ્તુનો ઉકેલ દર્શાવ્યો છે, દરેક સમસ્યાઓ દર્શાવી છે. સમસ્યાનો ઉકેલ તે પાત્રો દ્વારા જ લાવે છે અને પોતે અંદર ચંચુપાત નથી કરતા. તો એ એક એમની વિશિષ્ટ આગવી શૈલી કહેવાય. અને એક બીજી ખાસ વાત કે પોએટિક જસ્ટિસ, કાવ્ય ન્યાય. કાવ્ય ન્યાય આપણે ગુજરાતી સાહિત્યમાં જોઈએ તો પન્નાલાલ પટેલ પણ કાવ્ય ન્યાય પ્રણાલીને ખૂબ જ વળગેલા રહે છે. પાત્રોમાં જે બુરાઈ થાય છે, પાત્રો દ્વારા જે ઘટનાઓ ઘટે છે કે જે કંઈક પાપ થાય છે, તો એનો એ લોકો અંતમાં પ્રાયશ્ચિત કરતા હોય છે. એ પન્નાલાલે પણ એમની નવલકથાઓમાં સરસ વર્ણવ્યું છે. અને મુનશી પ્રેમચંદ પણ આ વસ્તુ ખૂબ સરસ રીતે વર્ણવી છે. જે ડોક્ટર છે, જેની સગાઈ નિર્મલા સાથે તૂટી ગઈ છે અને એને સુધા સાથે દહેજથી મેરેજ કર્યા છે, એ ડોક્ટર એક નબળી ક્ષણોમાં, એકાંત ક્ષણોમાં એક વખત નિર્મલા એના ડોક્ટરના ઘરે જાય છે સુધાને મળવા. તો ત્યારે સુધા બહાર ગઈ હોય છે, ઘરે નથી હોતી, નિર્મલાને ખ્યાલ નથી હોતો. અને ડોક્ટર જે છે તે ઘરે એકલો હોય છે અને એ નિર્મલા સમક્ષ રજૂઆત કરે છે એના પ્રેમની, કે મારાથી ભૂલ થઈ ગઈ ને આ બધું. નિર્મલા હવે એ સમયે એવી હાલતમાં હોય છે કે એનો પતિ પણ એને છોડીને જતો રહ્યો હોય છે. એટલે નિર્મલાને ખૂબ પસ્તાવો થાય છે કે હું શા માટે અહીં આવી, અને નિર્મલા દોડીને ઘરે જતી રહે છે. પણ ત્યારે આ વાત સુધાને જાણ થાય છે, એટલે સુધા એના ડોક્ટર પતિને ખૂબ ભલું બુરું કહે છે. ડોક્ટરને હવે પસ્તાવો થાય છે કે આ ખરેખર મારાથી ખોટું થઈ ગયું, અને ડોક્ટર આત્મહત્યા કરે છે. તો આ એક પોએટિક જસ્ટિસ આપણે કહી શકીએ કે જે એનાથી ભૂલ થાય છે એ અંતમાં આવી રીતે પ્રેમચંદ દર્શાવે છે કે ભૂલનું પ્રાયશ્ચિત કઈ રીતે કરે છે. એટલે આ બધી વાતો, નાની નાની ઘટનાઓથી એક મુખ્ય કથાને વેગ મળે છે. પ્લસ ભારતીય સમાજમાં એ સમય સ્ત્રીઓની જે હાલત હતી, લગ્ન પહેલા કેવી હાલત હતી, માતા પિતાના ઘરે સ્ત્રીઓની હાલત કેવી હતી, લગ્ન પછી સાસરે સ્ત્રીઓની હાલત કેવી હતી, તો એ બધું પ્રેમચંદ અહીંયા હૃદયસ્પર્શી રીતે દર્શાવ્યું છે. પ્રેમચંદની નિર્મલા નવલકથા ખરેખર હૃદયદ્રાવક અને નયનદ્રાવક છે. ખરેખર વાચક આખી નવલકથા જ્યારે વાંચે ને તો અશ્રુસાગરમાં ડૂબ્યા વગર ન રહે
એ મારી ગેરંટી. એટલી સરસ નવલકથા કરુણ બનાવી છે પ્રેમચંદે. એટલે આપણે એક બીજી વસ્તુ કે આ નવલકથાનો સમયગાળો 1927 નો છે. એટલે અત્યારે મહિલા સશક્તિકરણની વાતો હાલે છે. આપણે 8મી માર્ચને મહિલા સશક્તિકરણના રીતે આ મહિલા દિવસ તરીકે ઉજવીએ છીએ. 8મી માર્ચ છે, મહિલા દિન છે એમ કરીને. પરંતુ આ બધી વાતો પ્રેમચંદે એ સમયમાં દર્શાવી છે જ્યારે સ્ત્રીઓની હાલત આટલી ખરાબ હતી સમાજમાં. બરોબર. અત્યારે તો સ્ત્રીઓએ ખરેખર દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. અવકાશ ક્ષેત્ર હોય કે મોટી મોટી કંપનીઓના CEO હોય કે દરેક ક્ષેત્રે. પણ મારી દ્રષ્ટિએ તમે જોવો તો એ પ્રમાણ કેટલું. આજે વિવિધ પરિવર્તન આવ્યું છે, પણ મહિલાઓના ઉપર જે હિંસા થાય છે, મહિલા ઉપર જે અત્યાચાર થાય છે, એમાં પણ પરિવર્તન આવ્યું છે. આજે પણ નિર્ભયા કેસ થાય છે. આજે પણ મહિલાઓની હાલત, મહિલાઓની છેડતી થાય છે. તો જે અત્યાચાર છે એને નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આજે પણ એસિડ અટેક થાય છે સમાજમાં. તો એસિડ અટેક ઉપરથી પિક્ચરો પણ બને છે. પણ સમાજમાં એક મેસેજ, આ એક વસ્તુ છે કે ભાઈ તમે સમાજમાં સ્ત્રીઓની હાલત સુધરી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ એ કેટલા પર્સન્ટેજ સુધરી છે એ એક ખરેખર આમ જોઈએ તો બહુ દુઃખદ વાત છે કે ખૂબ જ ઓછી હાલતમાં, ખૂબ જ ઓછી સ્ત્રીઓ આટલી મોટી મોટી પોસ્ટ ઉપર જાય છે. બાકી નીચે તો તળિયામાં તો સાવ હજુ દીવા તળે તો અંધારું જ છે. તો એ વાત ખરેખર મુનશી પ્રેમચંદે એ સમયમાં દર્શાવી છે કે ભાઈ સ્ત્રીઓની હાલત આવી હતી. એટલે આજે પણ મહિલાઓની સ્થિતિ સારી છે એ આપણે થોડુંક આશ્વાસન ખરું, પરંતુ કેટલું એ આપણે વિચારવું રહ્યું. તો આ એક હવે દહેજની સમસ્યા નથી, એ ખરેખર સારી વાત છે. મહિલાઓ આગળ વધી છે, દહેજની સમસ્યા નથી, અનમેલ વિવાહ તો લગભગ નથી હવે. તો એ બધી સમસ્યાઓ આપણે એ સમયની અનુસંધાને જોઈએ આ નવલકથા, તો આપણે સમજી શકીશું આ નવલકથાનું હાર્દ, નવલકથા શું કહેવા માંગે છે, સ્ત્રીઓની હાલત કેવી રીતે હતી, એ આપણને નવલકથામાં એક વખત આપણે વિહાર કરીશું તો ડેફિનેટલી આપણે આ વસ્તુ સમજશું. એટલે નવી જનરેશન સાહિત્યમાં રુચિ ધરાવે એના માટે એમણે અત્યારે તો મોબાઈલ એપમાં પણ સાહિત્ય આપણને જોવા મળે છે. મોબાઈલમાં ઘણું બધું આવે છે. તમે એક ટચ સ્ક્રીન આપણે કહીએ કે ટચ કરો ને જે જોતું હોય એ મળી જાય છે. દુનિયા કર લો મુઠ્ઠી મેં. તો એના માધ્યમ દ્વારા પણ જો નવી જનરેશન સાહિત્યથી થોડી નજીક આવશે તો એ પણ ખરેખર ખૂબ સારી બાબત છે. એટલે આ છે મારા દ્રષ્ટિએ નિર્મલાના તારણો, નિષ્કર્ષ કે એ સમય જે સ્થિતિ હતી, એ સમયે જે બધું વાતાવરણ હતું, એ બધું પ્રેમચંદ મુનશીએ કઈ રીતે દર્શાવ્યું. અને આમ જોઈએ તો સંક્ષિપ્તમાં આખી નવલકથા મેં ખૂબ જ સંક્ષિપ્તમાં મારી રીતે કહેવાની કોશિશ કરી છે. તો તમે કાંઈ પણ મારાથી ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. મેં મારી મતિ મુજબ આ ઉપન્યાસને ન્યાય આપવાની કોશિશ કરી છે, રસાસ્વાદ કરાવવાની કોશિશ કરી છે. અને જીવન ભારતી સંસ્થાએ મને આ રસાસ્વાદન શ્રેણીમાં તક આપી એ બદલ ફરીથી હું સંસ્થાનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું, દિલથી ધન્યવાદ કરું છું. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર રેખાબેન. ખરેખર જે તમે જે રીતે તમે સ્ટોરી કહી, જે રીતે તમે નિર્મલાની વાત કહી, ખરેખર મારું હૃદય દ્રવી ઉઠ્યું. ને હું એક કોઈક મૂવી જોતી હોઉં ને એમ, એટલે કોઈક પિક્ચર જોતી હોઉં ને એ રીતે મારી આંખોની સામે ચિત્ર બધા દેખાતા હતા ને ખરેખર મારા હૃદયને સ્પર્શી જતા હતા. ને જે કેટલાક પાત્રો છે, દાખલા તરીકે સુધાનું પાત્ર જે છે કે જે ખરેખર એક સ્ત્રી તરીકે અન્ય સ્ત્રીને સમજી શકે છે. સમજી શકે છે. ને જી. હા, ને રૂકમણીનું જે પાત્ર છે એ ભલે શરૂઆતમાં એ પોતે નિર્મલા સાથે એવું વર્તન કરતી હોય, પણ જ્યારે એ બદલાઈ જાય છે તો એ પાત્ર પણ આપણને સ્પર્શી જાય છે, હા. ખરેખર સ્પર્શી જાય છે. અને જ્યારે તમે કહ્યું ને કે એમના જે પુત્રો છે, જે પેલો ભણવા માટે એને મૂકી દે છે મનસારામ, અને ત્યાર પછી ત્યાં જઈને મૃત્યુ પામે છે આવી બધી પરિસ્થિતિને લીધે. અને ત્યાર પછી જે જીયારામ છે, જે સ્વચ્છંદી બની જાય છે,
અને ત્યાર પછી એ પણ પોતે આત્મહત્યા કરી લે છે, ત્યારે તો એકદમ જ મારું હૃદય દ્રવી ગયેલું એમ. ખરેખર એમ બહુ જ એ કરુણ છે. ખરેખર એમ કેવું પડે કે એમ સમ્રાટ કહેવાયા છે આ ખરેખર પ્રેમચંદ ને, કે હા, સમ્રાટ મુનશી પ્રેમચંદ. તો ખરેખર એ આ શબ્દને લાયક છે ખરેખર. લાગે છે. આમ બહુ બહુ જ સ્પર્શી હૃદય ગયું ને. ને તે સમયે એમણે સમાજ સુધારાનું કામ કર્યું છે તે હા, સમયે. આમ એટલે એ એટલે જ બહુ મહત્વનું છે. બહુ બહુ મહત્વની વાત છે. ને એક પુરુષ તરીકે એમ, હા, એટલે એક પુરુષ આવી રીતે સમાજ સુધારા કરે સ્ત્રીને કેન્દ્રમાં રાખીને એમ, કે હા, આપણા માટે બહુ મહત્વની વાત કહેવાય છે. ને ચોક્કસ. આજે 21મી સદીમાં આમ જોવા જઈએ ને, કે સ્ત્રી એ પુરુષ સમોવડી બની ગઈ છે. ને હા, આવી દહેજ પ્રથા ને આવા બધા આવી નથી એમ ખરેખર. આવું પણ નથી. હજી પણ હજી કેટલીક બાબતમાં સુધારો નથી આવ્યો. 110%, હા 110%. એટલે કહેવાનો મતલબ કે પ્રકાર બદલાયા છે. હા, અત્યાચારનો પ્રકાર બદલાયો છે. પ્રકાર બદલાયો છે. હા, આપણે કહીએ ને કે પરિવર્તન આવ્યું છે, તો હા અત્યાચારમાં પણ પરિવર્તન આવ્યું છે. હા, એકચ્યુઅલી એટલે પ્રકાર બદલાય છે, બાકી જે 100% જે સુધાર આવવો જોઈએ ને, તે નથી હા, એમ કેવાનો મતલબ. એ નથી હજી આવ્યું. એ પણ આપણે સાચું. પોઝિટિવલી લઈ શકીએ કે ભાઈ હા, આજે સ્થિતિ સારી છે ચોક્કસ ઘણી સારી રીતે. છે અને નજીકના ભવિષ્યમાં સ્ત્રીની હાલત ખરેખર ઘણી સારી હશે. હા, ખરેખર. ખરેખર ગણશે. હા, એટલે આપણે જે કહીએ ને કે જે લોપામુદ્રા, ગાર્ગી, જે હા રામાયણ મહાકાળની જે સ્ત્રીઓ હતી, યુદ્ધમાં લડવા જતી અને હા સાહિત્ય શ્લોકોની, છંદની એ બધાની રચના કરતી, સાહિત્યની કરતી હતી. ચર્ચા કરતી, તો એ હા કાળ આવશે. આ એ કાળ ચોક્કસ આવશે. ચોક્કસ આવશે. ચોક્કસ આવશે. જી ખરેખર ખૂબ મજા આવી ને આ જી મણકો ખરેખર હૃદય દ્રાવક અને રસપ્રદ રહ્યો. જી એકચ્યુઅલી જી મને તો બહુ જ મજા આવી. અને ત્યાર પછી પણ જે ઓનલાઈન નથી જોડાઈ શક્યા, કેમ કે પરિસ્થિતિ આપણે સમજી શકીએ છીએ, એટલે આ મણકો અત્યાર પછી પણ ઘણા બધા જોશે ને એમને પણ આ ઘણો બધો ગમશે. ખરેખર રસપ્રદ રહ્યો. એટલે ચોક્કસ. ખૂબ ખૂબ ફરીથી હું જીવન ભારતી મંડળ હતી અને સાહિત્ય સમિતિ હતી આપનો આભાર માનું છું. ખરેખર બહુ મજા આવી. બરાબર, તો આભાર માનું ખૂબ છું. અને ખૂબ ખૂબ આભાર. જી ને આવતીકાલની હું જાહેરાત કરી દઉં છું. જી આવતીકાલે અમારી જે શાળાની 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની છે, દિશા સાંગાણી, એક પુસ્તક વિશે બોલશે. પોલિયોના જે પુસ્તક છે, પોલિયોના એ જે કૃતિ છે, એ કૃતિનો રસાસ્વાદ કરાવશે આવતીકાલે. તો ભાવક મિત્રો, અને હું આપને પણ કહું છું, તમે પણ જોડાઈ શકો છો ચોક્કસ રીતે. તમને લિંક મળી જશે. બરાબર, જી તો આવતીકાલે આજ સમયે આજ લિંક દ્વારા ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. જી, ખૂબ ખૂબ આભાર.